મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલ વધુ એકવાર આવી છે વિવાદમાં। ભાગ્યોદય હોસ્પિટલમાં કાર્યરત મેડિકલ સ્ટોર પાસે લાયસન્સ નહીં હોવાની માહિતી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાગ્યોદય હોસ્પિટલમાં 24 કલાક ચાલી રહ્યો છે મેડિકલ સ્ટોર। 24 કલાક મેડિકલ સ્ટોર માટે 2 ફાર્માસિસ્ટ હોવા જોઈએ। ભાગ્યોદયના મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટના લાયસન્સ પણ ન દેખાયા। આ સમગ્ર મુદ્દે ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા આ ઘટનાને ઢાંકવાનો કરાયો લૂલો પ્રયાસ। તો કડીની ભાગ્યોદય હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। ભાગ્યોદય હોસ્પિટલમાં કાર્યરત મેડિકલ સ્ટોર પાસે લાયસન્સ ન હોવાનું માનવામાં આવે છે। ભાગ્યોદય હોસ્પિટલમાં 24 કલાક મેડિકલ સ્ટોર ચાલે છે એટલે 2 ફાર્માસિસ્ટ હોવા જોઈએ, પણ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટના લાયસન્સ દેખાયા નથી। સમગ્ર મુદ્દે ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા ઘટનાને ઢાંકવાનો લૂલો પ્રયાસ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત ડોક્ટર પ્રસાદ વજીરાણીના કાર કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા હોવાના ખુલાસા બાદ અત્યારે બુઈ ઇન્ડિયાની ટીમ એક નવો ખુલાસો કરવા જઈ રહ્યા છે। હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ કડીની ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। અહીંયા એક બુલેટિન ઇન્ડિયાના કેમેરામાં એક નવો ખુલાસો આપણે અત્યારે કરી રહ્યા છે કે ભાગ્યોદય હોસ્પિટલમાં જે મેડિકલ સ્ટોર ચાલે છે તે મેડિકલ સ્ટોરનું લાયસન્સ ઘણા સમયથી કેન્સલ થઈ ગયું હોવા છતાં મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે। અત્યારે અહીંયા જે 24 કલાક મેડિકલ સ્ટોર જે ચાલતો હોય છે તેના માટે 2 ફાર્માસિસ્ટની જરૂર પડતી હોય છે, પરંતુ અહીંયા અત્યારે હાલ કોઈ ફાર્માસિસ્ટ હાજર નથી। તેમજ જે દવાઓ જે ડોક્ટરના જે દવાઓ જે આપવામાં આવતી હોય છે તે લોકલ માણસો દ્વારા આપવામાં આવતી હોય છે। આ સમગ્ર જે બનાવ છે તે બનાવમાં અત્યારે બી ઇન્ડિયાની ટીમ નવો ખુલાસો અત્યારે હાલ કરી રહી છે, જેમાં જે કડીની જે ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં આગળ જે મેડિકલ સ્ટોર છે ત્યાં આગળ એટલે 6 મહિનાથી લાયસન્સ નથી, તેમજ જે ફાર્માસિસ્ટ હોવો જોઈએ તે ફાર્માસિસ્ટ નથી। અત્યારે આ મુદ્દે સમગ્ર મુદ્દે જે સંસ્થાના જે ભાગ્યોદય હોસ્પિટલના જે ચેરમેન છે ચેરમેનને પૂછતા તેમણે એવું જણાવ્યું કે તેમણે જે સમગ્ર લાયસન્સ છે તે ગવર્મેન્ટ જે સરકારને જ બતાવવાની મંજૂરી હોય છે, તેઓ અન્ય કોઈને બતાવવા માંગતા નથી। આ ઉપરથી કહી શકાય છે કે જે ચેરમેન છે તેમજ જે ભાગ્યોદય હોસ્પિટલનો જે મેડિકલ સ્ટાફ છે તે આ મુદ્દે કંઈક બચાવની મુદ્રામાં તેમ જોવા મળ્યું છે। સમગ્ર આ અહેવાલની તપાસ બાદ જ જે છે તે સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે અહીંયા જે ભાગ્યોદય હોસ્પિટલમાં જે 24 કલાક જે કાર્યરત મેડિકલ સ્ટોર છે ત્યાં આગળ કેટલા ફાર્માસિસ્ટ ફરજ બજાવી રહ્યા છે, ત્યાંનું મેડિકલ લાયસન્સ કેટલા સમયથી પૂરું થઈ ગયું છે, મેડિકલ લાયસન્સ છે કે નહીં, તે સમગ્ર તપાસ સરકાર દ્વારા કરવામાં આવશે ત્યારે ખબર પડી શકશે। નિશક પટેલ, બી ઇન્ડિયા, મહેસાણા।